તો મિત્રો આજે આપણે હોળી વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે। હોળીનું ધાર્મિક મહત્વ છે। હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો। તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તેના પિતાને તે ગમતું ન હતું। તેમણે પ્રહલાદને ઘણું સમજાવ્યો પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં। આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મય નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી। એ ચૂંદડી ઓઢીને તે ચિતામાં બેસે તો તેને આગની અસર ન થાય। પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી। પવનની લહેર આવતા ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ। પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે। શેરીએ શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરે છે। ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે। સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો ધાણીના વડે હોળીની પૂજા કરે છે। કેટલાક લોકો હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે। પછી લોકો મિષ્ટાન્ન જમે છે। હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ હાંટીનંદ મનાવે છે। રાજસ્થાનીઓનો આ પ્રિય તહેવાર છે। કેટલાક રાજસ્થાનીઓ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં જાય છે। રાજસ્થાનીઓ મત પ્રચલિત છે। દિવાળી તો અઠેકઠે પણ હોળી તો ઘરે છે। હોળી રંગરાગ અને આનંદ ઉલ્લાસનો તહેવાર છે।